જી હા દોસ્તો, આપણામાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. તો આ વાતને સાચી ઠરાવતો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો જમુઈ જિલ્લાના ફતેપુર ગામની એક સરકારી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી 10 વર્ષની સીમાનો છે. આ દીકરીનો એક પગ નથી, છતાં તે દરરોજ 500 મીટર પગપાળા પ્રવાસ કરે છે. તે ચાલીને શાળાએ જાય છે. તે પોતાનું દરેક કામ જાતે જ કરે છે. પરિશ્રમ અને નિશ્ચય આ બે વસ્તુઓ છે જેનો કોઈ વિકલ્પ નથી. આને અનુસરીને કોઈ પણ વ્યક્તિ મંજિલને પામી શકે છે. આવા અનેક ઉદાહરણો દેશ અને દુનિયામાં સમયાંતરે જોવા મળે છે. દરેક પ્રકારની સમસ્યાઓ હોવા છતાં આવા લોકો તેમના સપનાને સાકાર કરે છે. બિહારના જમુઈ જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની વિકલાંગ વિદ્યાર્થીની સીમા પોતાની મહેનતથી ચર્ચામાં છે. પોતાના ઉત્સાહના કારણે લોકોમાં ચર્ચાનો વિષય બનેલી સીમા જમુઈ જિલ્લાના ફતેપુર ગામની છે. તે એક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. 10 વર્ષની સીમા ધોરણ 4ની વિદ્યાર્થીની છે. પરિવારની વાત કરીએ તો સીમાના માતા પિતા બંને અભણ છે. સીમાના પિતા ખીરન માંજી જે મહાદલિત વર્ગમાંથી આવે છે, બહાર મજૂર તરીકે કામ કરે છે, જ્યારે માતા બેબી દેવી ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પગ ના હોવા છતાં કોઈના પર બોજ બન્યા વિના તે પોતાનું દરેક કામ જાતે જ કરે છે. બુધવારે જિલ્લા મેજિસ્ટ્રેટ અવનીશ કુમાર દ્વારા સીમાને ટ્રાયસિકલ આપવામાં આવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટે એવું વચન પણ આપ્યું છે કે સીમા જ્યાં અભ્યાસ કરે છે તે શાળાને 1 મહિનામાં સ્માર્ટ બનાવવામાં આવશે. IPS અધિકારી સુકૃતિ માધવ મિશ્રાએ ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. તેમણે લખ્યું છે કે સીમાને ટ્રાયસિકલ મળી છે. કૃત્રિમ પગનું માપ પણ લેવામાં આવ્યું છે. સપનાની ઉડાન માટે કોઈ મર્યાદા નથી. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને અમારા વિડીયો તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ દોસ્તો.